આ તો સાહેબ મારી આબરૂ ઉપર આવ્યો પીએસઆઈ, મારી આજે આબરૂ લીધી છે પીએસઆઈ એ. सांसद ज्ञानीबेन ठाकोर पर भाजपा प्रदेश प्रमुख द्वारा करायेली विवादित टिप्पणी बाद माहौल गरमायो हतो અને આજે થરાદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને તે દરમિયાન મહિલા નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું, જેમાં મહિલા દ્વારા પીએસઆઈ પર અપશબ્દો બોલવાના અને ધક્કો મારવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવતા હાલ નવો એક વિવાદ ઊભો થયો છે, જેને લઈને હાલ ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હાલ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વિજય બાદ ભાષણમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના પાલવમાંથી બેઠક ખેંચી લેવાના વિવાદિત ભાષણ બાદ રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને માંગ કરવામાં આવી છે કે જગદીશ વિશ્વકર્મા માફી માંગે. આ નારીનું અપમાન કરવામાં આવ્યું છે. જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે બનાસકાંઠાની બહેનો તમારા દ્વારા દેશની 70 કરોડ મહિલાઓ પર કરાયેલા અપમાનને ક્યારેય ભૂલશે નહીં અને આવનારા દિવસોમાં અમારી માતાઓ અને બહેનો તેનો જવાબ આપશે અને તમારી બેઠકો તમારી સાડીના પાલવમાંથી ખેંચી લેશે. આ નિવેદને કોંગ્રેસને અપમાનજનક ગણાવ્યું, જ્યારે ભાજપનું કહેવું છે કે આ નિવેદન રાજકીય હતું અને તેને સંદર્ભથી બહાર લઈને રજૂ કરવામાં આવ્યું છે. આ મામલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓએ પણ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે નારી વંદનનું માસ્ક ઉતરી ગયું છે. આ ફક્ત શરમજનક નથી, આ ભાજપની મનુવાદી સ્ત્રી વિરોધી વિચારધારાનો વાસ્તવિક ચહેરો છે. પ્રિયંકા ગાંધીએ પણ આ નિવેદનને અત્યંત શરમજનક અને અપમાનજનક ગણાવ્યું હતું. ત્યારે આજે વાવ થરાદ કલેક્ટર કચેરીએ ખાતે કોંગ્રેસ દ્વારા આ મામલે આવેદન આપવા લોકો ભેગા થયા હતા. દરમિયાન માહોલ ગરમાયો અને કોંગ્રેસના મહિલા આગેવાન ગીતાબેન નાય અને થરાદના પીએસઆઈ વચ્ચે ઘર્ષણની ઘટના બની છે. એમાં મહિલા આગેવાનનો આક્ષેપ છે કે પીએસઆઈ દ્વારા તેમને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને ધક્કો મારવામાં આવ્યો હતો. આ ઘટનાએ હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ ઘટના દરમિયાન જે દૃશ્યો સર્જાયા તે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એમાં મહિલા આગેવાન અને પીએસઆઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. સાંભળો આ મામલે ગીતાબેન નાઈએ શું આક્ષેપો લગાવ્યા છે. જીપુ એમ આ તો સાહેબ મારી આબરૂ ઉપર આવ્યો પીએસઆઈ, મારી આજે આબરૂ લીધી છે પીએસઆઈ એ. હું પણ આલતું પાલતું હતી, મારી જેવી મહિલાને જો આબરૂ લેતો હોય ખુલ્લે આમ પીએસઆઈ, કે પીએસઆઈ નું નામ શું છે? પીએસઆઈ થોડા લે ભાજપને ચલાવવાનો છે બધા. આ પીએસઆઈ થોડા લે. મને ધક્કો માર્યો. આહિર વિડિયો છે આહિર છે. પીએસઆઈ નું નામ શું છે? તમારે હાથે લો બધું કે સાહેબ તમારી સાથે ના તમારો કોઈ માફી માંગે. પીએસઆઈ આહિર. મારા જેવા મહિલાઓનો અપમાન ના કરે તો આ મહિલાઓ શું થતું હશે? આ મહિલાઓ કેવી રીતે લડશે એના સન્માન માટે? અમે અમારા મહિલાઓના વિડિયો છે, ટોટલ વિડિયો છે. અને જગદીશ વિશ્વકર્મા દ્વારા કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને હાલ રાજ્યભરમાં કોંગ્રેસ વિરોધ કરી રહી છે. દરમિયાન આ ઘટના મામલાને વધુ ગરમાવી રહી છે. આ વિવાદ છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો. તેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ પણ આ મામલે ભાજપ પર પ્રહાર કરતા જોવા મળ્યા. હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસના મહિલા આગેવાન દ્વારા લગાવેલા આક્ષેપો મામલે શું કાર્યવાહી થાય છે. તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે પણ એક સવાલ છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.